દ્વારકાના સલાયા લોહાણા મહાજનવાડીમાં આયોજન કરવામાં આવ્યું। ચૈત્રી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું। માતાજીની આરાધના સાથે ભવ્ય ગરબાની રમઝટ જામી। થાળીમાં શણગાર, ડ્રેસ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું। હિન્દુ સમાજના ભાઈ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો। જોકે હિન્દુ સમાજના ભાઈ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। માતાજીની આરાધના કરવામાં આવી, સાથે સાથે જોકે હાલ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। થાળીમાં શણગાર, ડ્રેસ કોમ્પિટિશનનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સમાજના ભાઈ બહેનોએ આ કાર્યક્રમમાં જોકે ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી। દ્વારકાના સલાયા લોહાણા મહાજનવાડીમાં આયોજન કરવામાં આવ્યું। જોકે ચૈત્રી નવરાત્રી મહોત્સવને લઈને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જોકે આયોજનમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી, માતાજીની આરાધના કરી હતી। માતાજીની આરાધના સાથે ભવ્ય ગરબાની રમઝટ જામી હતી। થાળીમાં શણગાર, ડ્રેસ કોમ્પિટિશનનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે હિન્દુ સમાજના ભાઈ બહેનોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સહભાગી થયા હતા। દ્વારકાના સલાયા લોહાણા મહાજનવાડી ખાતે જોકે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્રી નવરાત્રીના મહોત્સવને લઈને જોકે આ ભવ્ય આયોજન કરાયું હતું। સલાયા લોહાણા મહાજનવાડીમાં છેલ્લા 9 વર્ષથી ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। તેમાં દરરોજ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન થાય છે। પહેલાં તો આરતીની થાળીનું કોમ્પિટિશન, ગરબા રમવાનું કોમ્પિટિશન, ડ્રેસ કોમ્પિટિશન, એમાં બધી જ બાળાઓ અને લોકો ભાગ લે છે। આમાં મહિલાઓ જ રમે છે અને મહિલાઓ જ સંચાલન કરે છે। સલાયા લોહાણા મહાજનવાડીમાં દર 9 વર્ષથી સતત અહીંયા ચૈત્ર નવરાત્રિ ઉજવવામાં આવે છે। આસો માસની નવરાત્રિ તો ગામે ગામે ઉજવવામાં આવે, પણ સલાયામાં ચૈત્ર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। અહીંયા હિન્દુ સમાજની મોટી પ્રમાણમાં ભાઈ બહેનો રાસ રમી અને માતાજીની આરાધના કરવામાં આવે છે।